બનાસકાંઠાના ડીસામાં આજે શીતળા સાતમ નિમિત્તે અનોખો ભાતીગળ લોકમેળો યોજાયો હતો। આ મેળામાં બનાસકાંઠા જિલ્લાનું જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાંથી ભક્તો લાભ લે છે, જ્યાં બાળકોમાં થતા ઓરી, અછબડા અને આંખોના રોગ માટેની બાધા આખડી પૂરી કરવા આજુબાજુના 50થી વધુ ગામોના લોકો આવે છે અને શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહાત્મ્ય છે, ત્યારે આજે શીતળા સાતમના પર્વની પણ પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। फागण महीनामां उजवाता शीतळा सातमनी उजवणी महद अंशे राजस्थानने अडीने आवेला बनासकांठा जिल्लामां ज थाय छे। आ पर्वनी उजवणी प्रसंगे विविध स्थळे लोकमेळा पण योजाय छे, त्यारे आज डीसा तालुकाना कुपट गाममां बिराजमान शीतळा माताना प्राचीन मंदिरे पण आज शीतळा सातमनो अनोखो भातीगळ लोकमेळो योजायो हतो। वर्षोथी योजाता मेळामां ग्राम्य संस्कृतिना दर्शन थया हता। आम तो शीतळा सातम वर्षमां 2 वार आवे छे। एक शीतळा सातम श्रावण मासना कृष्ण पक्षमां उजवाय छे, જ્યારે બીજી શીતળા સાતમ ફાગણવદ સાતમના દિવસે ઉજવાય છે। જો કે અહીં યોજાતા મેળામાં લોકો અનોખી બાધા આખડી પૂરી કરવા આવે છે। ખાસ કરીને બાળકોમાં થતા ઓરી, અછબડાના રોગમાં બાળક જલ્દી સ્વસ્થ થઈ જાય તે માટે બાળકોને મીઠાથી કે સાકરથી તોલવાની બાધા તેમજ આંખોમાં થતા રોગ થતો હોય તો માતાજીને આંખો અર્પણ કરવાની બાધા રાખતા હોય છે। આજે આ બાધા આખડી પૂર્ણ કરવા માટે આજુબાજુના 50થી વધુ ગામના લાખો શ્રદ્ધાળુઓ શીતળા માતાના મંદિરે આવે છે। कैलासबेन सोनी डीसा थी आऊँ छूँ। 25 वर्षथी हूँ अहीं आऊँ छूँ અને મારા માતાજી બહુ અમારા ઉપર હાથ છે, એમના આશીર્વાદ છે અને મારા દીકરાને ઠંડા ઝોલા મેલે માટે હું ઘર ચલાવું છું અને ખૂબ ખૂબ આશીર્વાદ લઉં છું અને દર સાલ અહીંયા જાઉં છું। મારી બેબીને માતાજી આવ્યા હતા તો મેં માતા રાખી હતી કે મારે કે બેબીને સારું થઈ જશે તો હું ટાઢું પાણી ચડાવીશ, માતાજીને પ્રસાદી ફૂલ આપીને બધું મૂકીશ। એટલા માટે હું ડીસાથી કુપટ ગામમાં માતાજીને બાધા પૂરી કરવા આવીશ છું। હા, હું દર વર્ષે આવું છું। આજે કુપટ ખાતે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ઉમટી પડેલા ભાવિકો માટે મેળાના આયોજકો અને ગ્રામજનો દ્વારા પણ સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી। ખાસ કરીને કુપટ ગામ ખાતે યોજાતા આ મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। આ મંદિરે દર વર્ષે બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભક્તો શીતળા માતાના દર્શન કરવા માટે ઉમટી પડે છે। આજે પણ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે સવારથી જ લાઈનોમાં ઊભા જોવા મળ્યા હતા। ખાસ કરીને કુપટ ગ્રામ પંચાયત દ્વારા અહીં શીતળા માતાના મંદિરે આવતા ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પણ જમવાની અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। આમ દર વર્ષે ઉજવાતા શીતળા સાતમના મેળાને લઈ આજે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો બીજી તરફ આજે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ખાસ બાળકો અને મોટાઓ સૌ કોઈ મેળામાં લાગેલી વિવિધ રાઇડ શોમાં આનંદ માણતા નજરે પડ્યા હતા। ખાસ કરીને અહીં દર વર્ષે સુંદર આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે। આ મેળામાં ચકડોળ, નાના બાળકો માટે અલગ અલગ રાઇડ શો સહિત લગાવવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આનંદ માણતા જોવા મળ્યા હતા। અમારા કુંપટ ગામે આજે 700 થી 800 વર્ષ જૂનો આ મેળો ભરાય છે અને પરંપરાગત આ મેળાને આપણા મેળાઓને અત્યારે માન્યતા ભૂલાતી જાય છે, પરંતુ અમારા કુપટ ગામે મા શીતળાને કૃપા છે એટલે મેળાની આજે વર્ષોથી આ મેળો ભરાય છે અને ફાગણ વદ સાતમનો આ મેળો યોજાય છે અને માતાજીની માનતા રૂપી આંખોની ફૂલાગડી, જેને કોઈને ગાંઠ નીકળી હોય તો સોપારી માને છે, આવી અનેક માનતાઓ માતાજીની પૂર્ણ કરે છે અને સમગ્ર ઉત્તર ગુજરાત અને આજુબાજુના વિસ્તારોમાંથી પબ્લિક મોટા પ્રમાણમાં માતાજીને દર્શન કરી ધન્યતા અનુભવે છે। કુંપટ ગામે છેલ્લા 700 વર્ષથી શીતળા માતાજીનો ભવ્ય લોકમેળો ભરાય છે। માતાજીની બાધા આખડી રાખેલી હોય તે તેમના બાળકોને તોલવા માટે આવે છે। ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન, મુંબઈ, સુરત અને આખા ગુજરાતમાંથી માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે। માતાજીની બાધા આખડી રાખવાથી મા શીતળામાં એમની મનોકામના પૂર્ણ કરે છે। બાળકોને ઓરી, અછબડા, આંખોનો કોઈ રોગ હોય તો એની બાધા આખડી રાખી અને માતાજીના મંદિરે આવતા ભાઈ બહેનો માતાજીના મંદિરે આવી અને એમની બાધા પૂર્ણ કરે છે। બાળકોને મીઠા, ગોળ, ખજૂર, પેડા બારોબાર એમના માતાજીના મંદિરે આવીને જોખે છે। કુંપટ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી જસીબા બપુસિંહ દરબાર તથા તલાટી કમ મંત્રી શ્રી સ્મિતભાઈ રાણા સાહેબ તરફથી પણ સારી એવી સગવડ કરવામાં આવે છે। યાત્રાળુ ભાઈ બહેનોને કોઈ પણ તકલીફ ના પડે એના માટે
કુંપટ યુવક મંડળના સભ્યશ્રીઓ તથા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, પોલીસના જવાનો ખડે પગે સેવા આપે છે. આજે કુંપટ ખાતે યોજાયેલા શીતળા સાતમના મેળામાં ઉમટી પડેલા ભાવિકો માટે મેળાના આયોજકો અને ગ્રામજનો દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવાઈ હતી. ત્યારે આજના ટેકનોલોજીના યુગમાં પણ લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે દર્શનાર્થે આવતા આપણી ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ આવા ભાતીગળ મેળામાં જોવા મળે છે.